નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. હવે મારે ડિફરન્શિયેબિલિટી ચેક કરવું છે. ક્વેશ્ચન તમારી સામે છે. બધાની અંદર હવે ડિફરન્શિયેબિલિટી ચેક કરવાનું આવશે. આવા ટાઈપના ફંક્શન છે. પીસવાઇઝ ફંક્શન કહેવાય આને. શું કહેવાય? પીસવાઇઝ ફંક્શન. મતલબ કે વન પાસે સ્પ્લિટ થતું હોય છે. તો સમજો એફ ઓફ એક્સ, જો એક્સ ની વેલ્યુ 1 થી લેસ છે તો એક્સ ની વેલ્યુ 1 થી વધારે છે તો એક્સ સ્ક્વેર. હવે આવા ટાઈપના ક્વેશ્ચન ની અંદર મેજોરિટી તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. સૌથી પહેલા તમારે કામ કરવાનું કન્ટિન્યુટી ચેક કરો. શું કરવાનું? કન્ટિન્યુટી ચેક કરવાની. હવે કન્ટિન્યુટી ચેક કરો તો સૌથી પહેલા જો કન્ટિન્યુઅસ છે તો કામ કરવાનું. હવે કન્ટિન્યુઅસ માટે તમારે 1 અહીંયા સબસ્ટિટ્યુટ કરો, 1 અહીંયા સબસ્ટિટ્યુટ કરો. કન્ટિન્યુઅસ તો છે. ધેટ મીન્સ ડિફરન્શિયેબિલિટી માટે ફોર્મ્યુલા વાઇઝ જવું પડશે. જો કન્ટિન્યુઅસ જ ન હોય તો ડાયરેક્ટલી આપણે જોઈને કહી દેવાનું કે ફંક્શન ઇઝ નોન ડિફરન્શિયેબલ. પણ અત્યારે કન્ટિન્યુઅસ તો છે, મતલબ સતત તો છે. હવે મારે ચેક કરવું છે ડિફરન્શિયેબિલિટી. ચેક કરીએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ h પ્લસ 1 છે માઇનસ f ઓફ 1 ડિવાઇડેડ બાય h. આ થઈ ગયું રાઈટ હેન્ડ ડેરિવેટિવ. હવે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ કેલ્ક્યુલેટ કરીએ. મને કન્ફર્મ કરીને કહો કે h ની વેલ્યુ પોઝિટિવ છે. સો 1 પ્લસ h ઇઝ ગ્રેટર ધેન 1 લેસ ધેન 1. ગ્રેટર ધેન 1 ડન. તો ગ્રેટર ધેન 1 તો ફંક્શન શું કરશે? ગ્રેટર ધેન 1 હોય તો જે હોય એનો સ્ક્વેર કરશે. તો અહીંયા આવશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ જે છે એનો સ્ક્વેર, મતલબ h પ્લસ 1 હોલ સ્ક્વેર માઇનસ f ઓફ 1 એટલે 1 અપોન h. a પ્લસ b a માઇનસ b, a પ્લસ b a માઇનસ b. તો આનું કેલ્ક્યુલેશન કરો તો આઈ થિંક h અને h પ્લસ 2 ડિવાઇડેડ બાય h. કેન્સલ કરો. ફાઇનલ આન્સર ઇઝ 2. સેમ લોજિક અહીંયા ચલાવો. f ઓફ h પ્લસ h 0 થી માઇનસ સોરી હા તો 1 માંથી કંઈક સબટ્રેક્ટ થશે. 1 માઇનસ એટલે જે છે એ એઝ ઇટ ઇઝ. વેઇટ કેન્સલ h કેન્સલ. સો ફાઇનલ આન્સર ઇઝ 1. 1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2. ધેટ મીન્સ ડિફરન્શિયેબલ તો નથી. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ફરી વખત હું એક્સપ્લેન કરું. ફંક્શન આપેલું છે, મને ડિફરન્શિયેબિલિટી પૂછે છે. 1 ની લેફ્ટ હેન્ડ સાઈડ x છે, 1 ની રાઈટ હેન્ડ સાઈડ ફંક્શન ઇઝ x સ્ક્વેર. સૌથી પહેલા તમારે ડિફરન્શિયેબિલિટી ચેક કરવી છે. ચેક કરવાની કન્ટિન્યુટી, મતલબ સતત છે કે નહીં. કન્ટિન્યુટી ચેક કરો એટલે તમને આઈડિયા આવી જશે. જો કન્ટિન્યુઅસ છે તો ડિફરન્શિયેબિલિટી વાળા ફોર્મ્યુલામાં જવાનું. ક્લિયર છે? જો કન્ટિન્યુઅસ જ નથી તો ડિફરન્શિયેબિલિટી ચેક નહીં કરવાનું, ડાયરેક્ટ કહી દેવાનું ડિફરન્શિયેબલ નથી. ક્લિયર છે? કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? ચાલો ફટાફટ ચેક કરો. ફંક્શન હું તમારી સામે ફરીવાર લખું. x માઇનસ e હોલ રેસ ટુ 2 રેસ ટુ માઇનસ 2 રેસ ટુ 1 અપોન
e minus x if x is not equals to e, and if x is equals to e, answer is 0. I repeat, x minus e raised to 2 raised to minus 2 raised to 1 upon e minus x. This is my function. અને મને કન્ટિન્યુટી પૂછે છે at x equals to e. ડિફરન્શિએબિલિટી પૂછે છે. હવે એકવાર ચેક કરવાનું તમારે કન્ટિન્યુઅસ છે કે નહીં. જો કન્ટિન્યુઅસ જ ન હોય તો ડિફરન્શિએબિલિટી તો ચેક કરવાની નથી. એટલે સૌથી પહેલા કન્ટિન્યુટી ચેક કરો. ચાલો, ભાવિનભાઈ પોરબંદર સેન્ટર જોઈન નથી થયું, જોવો તો પોરબંદર સેન્ટર ને કોલ કરો. પોરબંદર સેન્ટર જોઈન જ નથી થયું. નડિયાદ સેન્ટરમાં 2 જ હતા ને તમે? આ 2 નવા આવ્યા છે? અચ્છા, ઓકે. હજી એક સેન્ટર નથી જોડાણું. પોરબંદર સેન્ટર નથી ને? યસ. મોરબી સેન્ટર, હા છે, મોરબી છે. મોડાસા, ઓકે. હિંમતનગર, અમરેલી, ડન. અમદાવાદ ક્યાં ગયું? છે અમદાવાદ છે, ઓકે ઓકે. રાજકોટ સેન્ટરમાં આ બાજુ બેઠા છે કે ખાલી એક બાજુ જ બેઠેલા છે? બીજા પાર્ટમાં છે કોઈ? ઠીક છે, ઓકે. ચાલો બોર્ડ ઉપર હવે સમજીએ. ક્વેશ્ચન મને એવું કહે છે f of x, ડાયરેક્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ચેક કરીએ ને કે જો હવે x ઇઝ ઇક્વલ્સ ટુ e છે, ઓકે. લેફ્ટ ને રાઈટ હું ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરું, હું ફંક્શન નથી લખતો. હવે હું ડાયરેક્ટ લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ કેલ્ક્યુલેટ કરું છું. લિમિટ x ટેન્ડ્સ ટુ e લેફ્ટ હેન્ડ સાઈડ. સમજીએ. x માઇનસ e રેસ ટુ, થોડુંક મારે આને નીચે લખવું પડશે. x minus e raised to 2 raised to minus 2 1 upon e minus x. Same logic. Limit x tends to e right hand side, x minus e raised to 2 raised to minus 2 raised to 1 over e minus x. ઓકે, સમજો બોર્ડ ઉપર. અહીંયા મને પૂછે છે e ની લેફ્ટ હેન્ડ સાઈડ. સમજજો ખાસ. મને એ કન્ફર્મ કરીને કહો કે e માઇનસ એક્સ નેગેટિવ કે પોઝિટિવ ફોર એક્સ ની વેલ્યુ e થી લેસ હોય તો. e માઇનસ એક્સ નેગેટિવ કે પોઝિટિવ?
I repeat, x tends to e from left hand side. મતલબ e થી થોડીક વેલ્યુ ઓછી છે. તો e minus x પોઝિટિવ નેગેટિવ? પોઝિટિવ. પોઝિટિવ. ડન. પોઝિટિવ. સમજો આ વેલ્યુ e minus x પોઝિટિવ. સેમ લોજિક અહીંયા e minus x નેગેટિવ હશે. ડન. આગળ વધો. 1 upon e minus x. હવે ડાયરેક્ટલી વેલ્યુ તમે આ e અપ્લાય કરશો અહીંયા એટલે થવાનું છે 0 e minus x because x tends to e છે એટલે થવાનું છે 0 જ. પણ મને એ સમજાવો કે 1 upon 0 નીચેની વેલ્યુ પોઝિટિવ છે તો e પોઝિટિવ ઇન્ફાઇનાઇટ થશે માઇનસ ઇન્ફાઇનાઇટ થશે? પોઝિટિવ ઇન્ફાઇનાઇટ થશે. યસ. સો આટલી વેલ્યુ પોઝિટિવ ઇન્ફાઇનાઇટ. એટ ધી સેમ ટાઈમ આટલી વેલ્યુ માઇનસ ઇન્ફાઇનાઇટ થશે. સમજતા જજો. ટુ રેસ ટુ પોઝિટિવ ઇન્ફાઇનાઇટ. 2 raised to positive infinite. Positive infinite, that means positive infinite. એ પોઝિટિવ ઇન્ફાઇનાઇટ ને માઇનસ લગાવો એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ. સમજતા જજો. જો હું કહું સાંભળજો. આ જે બ્રેકેટ છે આટલો એને કહેવાય ઇન્ફાઇનાઇટ. 2 raised to infinite એને લગાવવાનું માઇનસ એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ. આ માઇનસ ઇન્ફાઇનાઇટ થયું. 2 raised to minus infinite. 2 raised to minus infinite 0. 2 raised to minus infinite એટલે 0 અને આ 0 થઈ ગયું આખું. હેલો. ડન. ઓકે. હવે e 0 થઈ ગયું. અહીંયા શું આવે છે? x minus e raised to 0 એટલે 0 by 0 ફોર્મ થયું. બીકોઝ કે તમને ખ્યાલ છે કે અહીંયાથી આવું બને છે. x tends to તો ઈ જ છે એટલે અહીંયા 0 by 0 ફોર્મ આવે છે. સેમ વસ્તુ રાઈટ હેન્ડ સાઈડ ચેક કરો તમે. ત્યાં શું આવે છે જોજો. આ માઇનસ ઇન્ફાઇનાઇટ, આ માઇનસ ઇન્ફાઇનાઇટ. 2 raised to આ 2 raised to માઇનસ ઇન્ફાઇનાઇટ. 2 raised to માઇનસ ઇન્ફાઇનાઇટ. 2 raised to માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 0. 0 ને તમે માઇનસ લગાવો. 0 ને તમે માઇનસ લગાવો એટલે કેટલું થાય? 0. 2 raised to 0. 2 raised to 0. 2 raised to 0 કેટલા થાય? 1. એટલે આખે આખું ઉપરનું 1 અને નીચે ઓલરેડી 0 છે. 0 raised to 1. સો ફાઇનલ આન્સર ઇઝ 0. એનો આન્સર 0 આવ્યો. અહીંયા આન્સર મારે કેલ્ક્યુલેટ કરવો પડશે હજી. કેમ કે મને 0 raised to 0 મળે છે. બીકોઝ કે ઉપરના બધામાં કેલ્ક્યુલેશન કર્યું તો નીચે 0, અહીંયા 0, સોરી આ ઇન્ફાઇનાઇટ, અહીંયા કેલ્ક્યુલેશન કર્યું એટલે મને થોડોક પ્રોબ્લેમ આવ્યો. 0 raised to 0 મળ્યું તો હું મારે ઈ અલગથી કેલ્ક્યુલેશન કરવું પડશે. લેટ્સ સી. log L equals to limit x tends to e left hand side. આખે આખો પાવર આગળ આવશે. 2 raised to minus 2 raised to 1 over e minus x into log x minus e. હવે આ 2 raised to માઇનસ છે ને એને હું ડિનોમિનેટરમાં જવા દઉં. 2 raised to 1 over e minus x એટલે આ આખો પોર્શન કેન્સલ. હવે સમજો x minus e આ વેલ્યુ કેવી થશે? 0. log 0 minus ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ. 2 raised to આ ઇન્ફાઇનાઇટ છે
2 રેસ ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ એટલે આખે આખી વેલ્યુ બની ગઈ ઇન્ફાઇનાઇટ. સો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ. લાપિટલ કરાવવાનો, લાપિટલ કરો ચાલો. તો અહીંયાથી મને ડિફરન્શિએશન મળશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e લેફ્ટ હેન્ડ સાઇડ. અહીંયાથી ડિફરન્શિએશન મળશે 1 ઓવર x માઇનસ e. 2 રેસ ટુ નું ડિફરન્શિએશન 2 રેસ ટુ 2 રેસ ટુ 1 e માઇનસ x into log 2 into 2 રેસ ટુ 1 upon નું ડિફરન્શિએશન 2 રેસ ટુ 1 over e minus x into log 2 into 1 upon e minus x નું ડિફરન્શિએશન minus 1 over e minus x whole square અને minus x નું ડિફરન્શિએશન plus 1. ફરી વખત હું આખું સમજાવું. આ આખે આખું કોણ છે સમજજો. 2 રેસ ટુ 1 upon e minus x. ઇનર આઉટર સમજો. સૌથી પહેલા 2 રેસ ટુ સમથિંગ, એની પછી પાછું 2 રેસ ટુ સમથિંગ અને એની પછી 1 upon e minus x. 2 રેસ ટુ x નું ડિફરન્શિએશન 2 રેસ ટુ x log 2, 2 રેસ ટુ x નું ડિફરન્શિએશન 2 રેસ ટુ x log 2, 1 upon e minus x નું ડિફરન્શિએશન minus 1 upon e minus x whole square into minus 1. આનું કોમ્પોઝિશન આવું થાય. પહેલા તો આ કન્ફર્મ કરો. ડન? ઓકે. હવે સમજો કે કેમ કરવું છે. જો આ વેલ્યુ જે છે એ આની સાથે એકવાર કેન્સલ થઈ જશે અને ડિનોમિનેટર નો ડિનોમિનેટર છે એટલે ન્યુમિનેટરમાં જશે એટલે એ બની જશે e minus x. કોઈ ડાઉટ હોય તો પૂછો. યસ હા ઓકે હા પણ ઈ ટેન્સ ટુ 0 છે. સાંભળજે, ઈ ઓવરઓલ ટેન્સ ટુ 0 છે અને x માઇનસ ઈ તાર કાઉન્ટ કરવાનું છે ને કે ઈ માઇનસ એક્સ છે. એક મિનિટ હું ક્વેશ્ચન કન્ફર્મ કરું. x માઇનસ ઈ છે. હા x માઇનસ ઈ છે. યસ. તો ઓવરઓલ વેલ્યુ જે છે એ ટેન્સ ટુ 0 જ છે. આપણે x બરાબર ઈ જ કાઉન્ટ કરવાનું છે એટલે ઓવરઓલ વેલ્યુ તું કાઉન્ટ કરવા જઈશ તો એ ટેન્સ ટુ 0 જ થવાની છે. ખ્યાલ આવે છે? એટલા માટે. અને આનો કાઉન્ટ કરશો જો ડિનોમિનેટરમાં ક્યાંય 0 નથી થતું, ન્યુમિનેટર હજી 0 થાય છે તો ન્યુમિનેટર 0 ડિનોમિનેટર 0 નથી કેમ કે ક્યાંય પણ તમે વેલ્યુ કન્સિડર કરો એ 0 નહીં થાય. ખ્યાલ આવ્યો? એટલે ઓવરઓલ આખું 0 log 0 એટલે ફાઇનલ આન્સર એનો 1. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટના આન્સર અલગ અલગ છે. મતલબ કે ડિફરન્શિએબિલિટી કેલ્ક્યુલેટ જ નથી કરવાની. ઇટ ઇઝ ઓલરેડી નોન ડિફરન્શિયેબલ. હેલો, ખ્યાલ આવે છે? હા પણ log L છે ને. ખ્યાલ આવે છે? ઓકે ડન. તમારે એક વસ્તુ યાદ રાખવાની, ડિફરન્શિએબિલિટી કેલ્ક્યુલેટ કરવી છે સૌથી પહેલા કન્ટિન્યુટી ચેક કરો. ઇફ કન્ટિન્યુટી જો નથી થવાનું તો ડિફરન્શિએબિલિટી ચેક કરવાનો કઈ મીનિંગ નથી. ક્લિયર છે? ઓકે ડન. નેક્સ્ટ કાઉન્ટ કરીએ. યસ, આવા ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે કરશું સમજો.
0 પાસે મારે ડિફરન્શિયેબિલિટી કેલ્ક્યુલેટ કરવી છે. સૌથી પહેલા તમે કન્ટિન્યુટી ચેક કરો. તમે એવું વિચારો કે 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ 0 ની રાઈટ હેન્ડ સાઈડ પ્રોબ્લેમ આવે છે. ઇફ ઇટ ઇઝ નોટ તો કન્ટિન્યુઅસ છે. એકવાર મને કન્ટિન્યુટી ચેક કરીને આપો તો કન્ટિન્યુઅસ છે કે નહીં. કન્ટિન્યુઅસ છે. કેવી રીતે ચેક કર્યું? કન્ટિન્યુઅસ છે. હાઉ? ડાયરેક્ટ ઝીરો તમે સબસ્ટિટ્યુટ કરો. અહીંયા 0 એટલે 1 આવશે. 1 - 1 0. યસ. લિમિટનો આન્સર એ 0 આવે છે અને ઓરિજિનલ આન્સર એ 0 છે. મતલબ એટલો તો ખ્યાલ આવી ગયો કે f of 0 0 છે અને કન્ટિન્યુઅસ છે. હવે મારે ચેક કરવાનું ડિફરન્શિયેબિલિટી. હવે સમજો, ડિફરન્શિએશન આનું કરી નાખો અને તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. હું બોલું ખાસ યાદ રાખજો. ડિફરન્શિએશન કરી નાખો અને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. એને કહેવાય ડિફરન્શિયેબલ કન્ટિન્યુઅસ છે. આઈ રિપીટ, ડિફરન્શિયેબિલિટી વસ્તુ અલગ છે. ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ છે વસ્તુ અલગ છે. હું બોલું એ ખાસ સમજજો. જેમ તમે ડાયરેક્ટ વેલ્યુ ઉપાડીને મૂકી દો છો એને કહેવાય ફંક્શનનો આન્સર. લિમિટ લગાડો અને જે આન્સર મળે એને કહેવાય લિમિટનો આન્સર. એટલે તમે શું ચેક કરવા જાવ છો ખબર છે? જોજો, સાંભળજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ફંક્શન, આ વેલ્યુ ઉપાડીને સીધી ફંક્શનમાં મૂકી દીધી અને જો આન્સર ઈ જ આવ્યો, આ બે સેમ છે, તો આને કહેવાય કન્ટિન્યુટી. બીજી વસ્તુ આની જેવું જ તે કોપી પેસ્ટ, જે થોડુંક થોડુંક તમને કંઈક અલગ લાગતું હશે પણ સેમ લાગતું હશે, અલગ લાગતું હશે, વોટ એવર. સમજીએ. ઘણાને એવું હશે કે આનું ડિફરન્શિએશન કરી નાખું અને પછી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું. ડિફરન્શિએશન કરી નાખો અને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એને શું કહેવાય ખબર? f dash of 0. ડિફરન્શિએશન કર્યું અને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી તો એને કહેવાય ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ છે. બીકોઝ તમે આમાં ચેક શું કરવા જાવ છો ખબર છે? જોજો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f dash of x. તો આને બીજું કઈ ન કહેવાય, ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ છે એવું કહેવાય. મારે ડિફરન્શિયેબિલિટી ચેક કરવી છે તો ડિફરન્શિયેબિલિટી આખી વસ્તુ અલગ છે. સમજો, આને શું કહેવાય? ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ છે. મારે ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ છે એવું ચેક નથી કરવું. મારે ડિફરન્શિયેબિલિટી ચેક કરવી છે. 0 પાસે ડિફરન્શિયેબલ છે કે નહીં. તો મારે ચેક કરવું પડશે f dash of 0 equals to limit h tends to 0 f of 0 plus h minus f of 0 divided by h. આ બંને વસ્તુ અલગ અલગ છે. જો એ બંને વસ્તુ ઇક્વલ છે તો પ્રોબ્લેમ જ નથી. ડિફરન્શિયેબલ છે અને ડિફરન્શિયેબલ કન્ટિન્યુઅસ છે. વસ્તુ સમજજો. જો મોટા ભાગે તમને એવું જ લાગશે કે આ 0 અહીં મૂકી દો, હા છે જ તે, ઇક્વલ જ આવશે, પણ એવું દર વખતે નહીં બને. કન્ટિન્યુઅસ છે ને એટલે બને છે. એ તો તમને સમજાય છે ને કે ડાયરેક્ટ વેલ્યુ તમે અપ્લાય કરો ફંક્શનમાં અને લિમિટ રાખો અને પછી કેલ્ક્યુલેટ કરો, બંને વેલ્યુ ડિફર આવે છે. આવે છે કે નહીં? આવે છે. સેમ વસ્તુ ડિફરન્શિએશન કરો પછી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, ઇટ ઇઝ નોન એઝ
કન્ટિન્યુટી ઓફ ડિફરન્શિએશન. અને ફોર્મ્યુલા વાઇઝ જાવ, ફર્સ્ટ પ્રિન્સિપલ વાઇઝ, ધીસ ઇઝ નોન એઝ ડિફરન્શિએબિલિટી એટ પોઈન્ટ. એટલે અમુક સ્ટુડન્ટ શું કરશે ખબર, થોડુંક મગજ વાપરશે, આનું ડિફરન્શિએશન કરી નાખશે અને 0 એમાં સબસ્ટિટ્યુટ કરશે. વાત તો સાચી જ તમારી, પણ એને ડિફરન્શિએબિલિટી ચેક કર્યું ન કહેવાય, એને ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ છે એ ચેક કર્યું કહેવાય. આ ડિફરન્સ લગભગ બહુ ઓછાને ખબર હશે. બધાને એવું જ લાગશે કે ડિફરન્શિએશન કરવાનું, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેવાની, ઇટ ઇઝ ડિફરન્શિએબિલિટી, બટ ઇટ ઇઝ નોટ. There is two things. ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ છે, એનો મતલબ કે સીધું ડિફરન્શિએશન કરવાનું, અપ્લાય ધી વેલ્યુ ડાયરેક્ટલી. ધીસ ઇઝ નોન એઝ continuity of differentiation. Second thing, we have to check whether the function is differentiable or not at particular point. So we have to use this first principle. Any doubt so far? ક્લિયર છે? બે વસ્તુ બહુ અગત્યની છે. જો ઘણાને આવો પ્રોબ્લેમ આવે છે કે સર અમે ડિફરન્શિએશન કરી નાખીએ અને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો આન્સર તો મળે છે, અને ફાઇનલ આન્સર તો એવું કહે છે કે ધીસ ફંક્શન ઇઝ નોન ડિફરન્શિએબલ. એવું કેમ થાય છે? બીકોઝ ઓફ તમે ડિફરન્શિએશન કરીને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો છો. આ પ્રોબ્લેમ છે. તમે જો લિમિટના ફોર્મ્યુલા વાઇઝ કરો અને આન્સર મળી ગયો તો ડિફરન્શિએબલ છે જ તે. તમારે ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ પ્રૂવ નથી કરવાનું, એ આખી વસ્તુ સેપરેટ છે. આ વસ્તુ સમજાય છે ને તમને? જો હું સમજાવું છું, થોડીક ટ્રાય કરું છું સમજાવવાની, તમને સમજાય તો. ડિફરન્શિએશન ની વેલ્યુ અંદર સબસ્ટિટ્યુટ કરી, ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ છે, આવો સેન્સ બને. ધીસ ઇઝ નોન એઝ ડિફરન્શિએશન કન્ટિન્યુઅસ છે, and this is known as differentiability at point. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? હવે આની અંદર મારે ડિફરન્શિએબિલિટી ચેક કરવાનું છે, એટલે ડિફરન્શિએશન કરીને વેલ્યુ સબસ્ટિટ્યુટ નથી કરવાની, ફોર્મ્યુલા વાઇઝ જવાનું છે. કોઈ ડાઉટ? ગોટ ઇટ? યસ. તો કેવી રીતે કરશું? ચાલો ફટાફટ. લિમિટ h tends to 0, સ્ક્વેર રૂટ ઓફ, એક મિનિટ ચેક કરીએ, સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ h સ્ક્વેર માઇનસ f ઓફ 0 0 છે. કન્ફર્મ કરો. ઓકે, 0 અપ્લાય કરો. આઈ થિંક ઇટ ઇઝ 0 બાય 0 ફોર્મ. 0 બાય 0 ફોર્મ છે. મને કન્ફર્મ કરીને કહો કે હું સ્ક્વેર રૂટ છે લાપિટલ કરીશ કે જલ્દી આમાં લાપિટલ કરીશ કે હું કરીશ? યસ, રેશનલાઇઝ. યસ, રેશનલાઇઝ. ઓકે, રેશનલાઇઝ કરશો. રેશનલાઇઝ કરશો એટલે ન્યુમરેટર કેવો બનશે? પ્લસ આવે તો તે રેશનલાઇઝ કહેવાય છે. એટલે a પ્લસ બી, a માઇનસ બી. કેમનું કરશું જોઈએ નેક્સ્ટ સ્ટેપમાં. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, શું થશે આનું? 1 માઇનસ h સ્ક્વેર. ચેક કરો એકવાર. ડિવાઇડેડ બાય h અને સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ h સ્ક્વેર. 1 આને ઓપન કરો.
તમને આઈડિયા આવ્યો હશે અથવા તો નો આવ્યો હોય તો હું પરાણે આઈડિયા લવડાવું તમારી પાસે. આ યલો કલર વાળાને શું કહેવાય? મોડ એચ. યસ, સંકેતને ઉતાવળ બહુ છે. ડિવાઇડેડ બાય એચ. સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એચ સ્ક્વેર. હવે મને કન્ફર્મ કરીને કહો આ મોડ એચ નું શું કરશું? રક્ષિત શું કરશું? હે શું કરશું? એવું નથી આપેલું. ધેટ મીન્સ એવું વિચારવું પડશે. યુ હેવ ટુ થિંક અબાઉટ લેફ્ટ એન્ડ રાઈટ એન્ડ. કરવું જ પડશે. નથી આપેલું ધેટ મીન્સ કે નહીં લેવાનું એવું થોડું હોય. એને કેવો જવાબ આપ્યો ખબર? કે નથી આપેલું એટલે કે મોડ્યુલસ નહીં લેવાનું. લે, એવું થોડું હોય. લેફ્ટ હેન્ડ લિમિટ ધેટ મીન્સ માઇનસ એચ ડિવાઇડેડ બાય એચ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એચ સ્ક્વેર. આઈ થિંક બરાબર છે. હા છે બરાબર છે. આ કેન્સલ વહીવટ કરો જલ્દી જલ્દી જલ્દી. આઈ થિંક -1/√2. ખોટું હા પડો જલ્દી જલ્દી. -1/√2 -1/√2 યસ. અને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ +1/√2. ચેક કરો એકવાર. કેમ કે પ્લસ માઇનસ એક જ સાઇન ચેન્જ આવશે. યસ, કન્ફર્મ કરીને કહો લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ રાઈટ હેન્ડ ડેરિવેટિવ ઇક્વલ છે અલગ છે ઇક્વલ છે ડિફરન્ટ? ઇટ ઇઝ ડિફરન્ટ. It is different. It is different. That means given function is not differentiable at particular point. Hello. પાક્કું? આ જ ફંક્શન નું તમે ડિફરન્શિએશન કરો, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, તમારો આન્સર આવશે 1/√2. એટલે તમે શું કહેશો? ડિફરન્શિએબલ છે. કેમ કે આનું તમે ડિફરન્શિએશન કરો ને અને પછી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો લગભગ આવું થાય. તો તમારે આ કેલ્ક્યુલેશન કરવું પડશે. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ કેલ્ક્યુલેટ કરવી પડશે. લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ રાઈટ હેન્ડ ડેરિવેટિવ કેલ્ક્યુલેટ કરવું પડશે તો જ આન્સર મળશે. ક્લિયર છે? તો આવી રીતે તમારે સમજવાનું. લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ રાઈટ હેન્ડ ડેરિવેટિવ ઇક્વલ તો ફંક્શન ડિફરન્શિયેબલ છે. સીધું ડિફરન્શિએશન કરી નાખ્યું અને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દીધી. ઇટ ઇઝ નોન એઝ ડિફરન્શિયેબલ કન્ટિન્યુઅસ છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે ડન. ચાલો આગળ વધો. યસ, નેક્સ્ટ. બીક લાગે એવું નથી ને? હલો, થોડીક બીક લાગે? થોડીક લાગે. કાંઈ વાંધો નહીં, પણ છે તો આમ ટૂંકમાં થોડુંક ઓળખીતા જેવું જાણીતું. ડિફરન્શિએબિલિટી જ પૂછે છે. અને રૂટ એક્સ અહીંયા એક થોડીક તકલીફ પડે એવું લાગે છે મને. કેમ કે માઇનસ સ્ક્વેર રૂટ ની અંદર -x. હવે ઘણા પ્રોબ્લેમ થશે સર સ્ક્વેર રૂટ ની અંદર તો માઇનસ આવે નહીં. સમજો x ની વેલ્યુ ઓલરેડી માઇનસ છે. આ માઇનસ છે એને માઇનસ લગાવ્યું ધેટ મીન્સ પ્લસ થઈ ગયું તો પોસિબલ છે. કરો ચાલો. હજી કહું છું ડિફરન્શિએશન નથી કરવાનું, ડિફરન્શિએબિલિટી ચેક કરવાની છે.
ઠીક, પોરબંદર સેન્ટર આવી ગયો એમ ને? ક્યાં હતા અત્યાર સુધી તમે બધા? પોરબંદર સેન્ટર અવાજ આવે છે? ઠીક, અચ્છા, ઓકે. પોરબંદર સેન્ટરમાં બે છે, એક જ છે? આવી ગયા બધા પોરબંદર સેન્ટરમાં? ઓકે, ડન. ચાલો ફટાફટ ડિફરન્શિએબિલિટી કેલ્ક્યુલેટ કરવાનું છે. જે આપણે ઓરિજિનલ ફોર્મ્યુલા જોયું હતું એના આધારે તે ડિફરન્શિએબિલિટી કેલ્ક્યુલેટ કરવાનું છે. મોરબી સેન્ટર ઓલ ઓકે હવે? ઓકે, ડન. ચાલો ભુજમાં શું કરેલા ભાઈ? તું બેહી જાય હેઠો. નીચે બેસ, નીચે બેસ. હા એમ. નડિયાદમાં ઓલો પાછળ ભાઈ બેઠો તને સમજાય છે ને? હા એમ. તું કઈ બોલતો નથી હો પણ. હા એમ, નો સમજાય પૂછજે પાછો. ઓકે. જલ્દી ફટાફટ લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ કેલ્ક્યુલેટ કરવાની. સૌથી પહેલા તમારે ડિફરન્શિએબિલિટી ચેક કરતા પહેલા કન્ટિન્યુટી ચેક કરવાનું. જો ફંક્શન કન્ટિન્યુઅસ છે તો પછી ડિફરન્શિએબિલિટી ચેક કરવા જવાનું. ઘણી વખત કેવું થાય છે ડિફરન્શિએબલ જ નહીં હોય. હવે ડિફરન્શિએબલ નથી તો પછી કન્ટિન્યુટી ચેક કરવાનો કઈ સેન્સ નથી. So always you have to check first continuity. Fast. પહેલા મને કહી દો કન્ટિન્યુટી છે કે નહીં? કન્ટિન્યુઅસ છે. કેવી રીતે ખબર પડે કન્ટિન્યુઅસ છે? આ ડાયરેક્ટ લિમિટ અહીંયા અપ્લાય કરશો તો અહીંયા તો પ્રોબ્લેમ છે. તો શું કરશો? આ લિમિટ ડાયરેક્ટ અહીંયા તો સેન્ડવિચ, યસ. અને સેન્ડવિચ રૂલ કરશો એટલે આટલાનો આન્સર આવશે 0. અને પછી અહીંયા કેલ્ક્યુલેશન કરશો એટલે આ 0, અહીંયા 0, પણ અહીંયા તો -0 આવે છે. સાહેબ 0 ને પ્લસ લગાવો કે માઇનસ લગાવો કઈ ફેર ન પડે. ધેટ મીન્સ 0 એટલે 0 એટલે કન્ટિન્યુઅસ તો છે. ઓકે, હવે ડિફરન્શિએબિલિટી ચેક કરીએ. સમજીએ. લિમિટ h tends to 0 from left. મતલબ હું લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ કેલ્ક્યુલેટ કરું છું. f of h, h એટલે ડાયરેક્ટ આ જ તો પછી હું f લખતો નથી. ડાયરેક્ટલી રૂટ h ઇન બ્રેકેટ 1 પ્લસ મેં લેફ્ટ હેન્ડ લિમિટ લખી. હા તો લેફ્ટ હેન્ડ લિમિટ તો છે. ઓકે ઓકે ઓકે, ગોટ ઇટ ગોટ ઇટ ગોટ ઇટ. અહીંયા મારે માઇનસ h કરવું પડશે અને આગળ માઇનસ કરવું પડશે. 1 પ્લસ h sin 1 upon h ડિવાઇડેડ બાય h. બરાબર છે? ઓકે, સમજીએ કેવી રીતે કરશું. પેલા તો હું એક કામ કરું. આ માઇનસ સ્ક્વેર રૂટ છે ને એને હું થોડી પ્રોસેસ કરું. શું પ્રોસેસ કરું?
h ને માઇનસ ટી અઝ્યુમ કરી લો. h ને માઇનસ ટી અઝ્યુમ કરી લો. હવે h ઓલરેડી નેગેટિવ છે, હવે માઇનસ ટી, હવે ટી કેવો થઈ જશે? ટી કેવો થઈ જશે? પોઝિટિવ. ઓકે, કોઈને ડાઉટ હોય તો પૂછો. h ટેન્સ ટુ કેવો છે? 0 લેફ્ટ હેન્ડ સાઈડ. h ને હું માઇનસ ટી અઝ્યુમ કરું છું. આઈ રિપીટ, h ને હું માઇનસ ટી અઝ્યુમ કરું છું. હવે જે વેલ્યુ ઓલરેડી માઇનસ છે એને તમે માઇનસ અઝ્યુમ કરો તો જે વેલ્યુ નવી તમે અઝ્યુમ કરી છે ટી, ઇટ ઇઝ પોઝિટિવ. યસ ઓર નો? યસ. સો માઇનસ ઓફ this is root t in bracket 1 plus t sin 1 by t or minus t. એક વાર કન્ફર્મ કરો. કરો પણ મેં કરી નાખ્યું હોય ને. માઇનસ ટી આવે ને સાઇન ઓફ -1/t આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હલો, એટલું મગજ તો ચલાવવું પડશે ને. હવે હું અહીંયા માઇનસ ટી લખું ને અહીંયા સાઇન 1/-t લખું, માઇનસ કોમન, એક સ્ટેપ તો કટ કરી શકું કે નહીં? હા એમ. એટલે હું દર વખતે ભૂલ જ કરું એવું ન હોય. સમજાય છે ને? વાટે જ બેઠા હોય ભૂલ કાઢવા. સાહેબ માઇનસ ટી આવે, પણ તું કર, માઇનસ ટી આવે પાછું સાઇન 1/-t આવે. ક્લિયર છે? આ માઇનસ માઇનસ પ્લસ, આ એક રૂટ ટી ગયો. હલો, ઓકે. કેમનું કરશું હવે? વિચારો તો કેમ થશે? 1 raised to 0 no મળે. 1 raised to 1/0 1/0 એટલે નો મળે અવ્યાખ્યાયિત. એ અવ્યાખ્યાયિત. ઓકે. અને બીજામાં લેફ્ટ હેન્ડ, તો જો કે રાઈટ હેન્ડ ની કેલ્ક્યુલેશન કરવાની જરૂર જ નથી ને, પણ કેમ કે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ જ ડિફાઇન નથી થતું. હવે રાઈટ હેન્ડ સપોઝ મળે તોય શું કામનું? ઇક્વલ તો નહીં જ થાય. તો લેફ્ટ હેન્ડ કેલ્ક્યુલેટ કર્યું, ધેટ્સ ઇટ. આન્સર અહીંથી ડાયરેક્ટ આવી ગયો. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ડન. ઓકે. આ લોજિક એક થોડુંક ચાલવું જોઈએ. નેક્સ્ટ. યસ. તમને ખબર પડે છે હું ઓલા બધાને બોલાવીને લાવ્યો? કોને? 3 વિલન. યાદ આવ્યું? 3 માંથી અત્યારે કેટલા દેખાણા? 2. બોક્સ, ફ્રેક્શનલ. મોડ નથી આવ્યો. સારું છે નથી આવ્યો. પછી કેટલાને કે અરે આપણે સાચવે. જોકે એક આવે ને ઈ જોકે હેરાન કરી મૂકે આપણને. 2 માં જોયું જાય. હવે સૌથી પહેલા તમે જ ગણશો કન્ટિન્યુઅસ છે કે નહીં. કરો તો હાલો, તો કન્ટિન્યુઅસ છે કે નહીં. આવા ટાઈપના ક્વેશ્ચન આવે ને ડિફરન્શિએબિલિટી વાળા, સૌથી વધારે સારામાં સારું કામ કેમાં ખબર? ડિફરન્શિએબલ કન્ટિન્યુઅસ નો થાય. શું કામ? ડિફરન્શિએબલ નો થાય, કન્ટિન્યુઅસ નો થાય એટલે કેલ્ક્યુલેશન જ નહીં કરવાનું ડિફરન્શિએબલ છે કે નહીં. એ નો જ હોય.
અને કન્ટિન્યુટી સારું છે. કન્ટિન્યુટી ધેટ મીન્સ આ વેલ્યુ ઉપાડીને સીધી અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ જોતા રહેજો. હલો હા એમ. ચાલો ફટાફટ કેલ્ક્યુલેશન કરો. પહેલા કન્ટિન્યુટી ચેક કરીને આપો મને. Whether this function is continuous or not. If it is continuous, then go for differentiability. First, you have to check continuity. For continuity, one પાસે પૂછે છે. f of 1 કેટલા થાય? જલ્દી જલ્દી જલ્દી. f of 1 -1 -1 આ વેલ્યુ ડાયરેક્ટ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની એટલે cos પાઈ -1 ને -1 નો બોક્સ થાય -1. ડન. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ કેલ્ક્યુલેટ કરો. ચાલો જલ્દી જલ્દી જલ્દી. બંને -1 બંને -1 થશે. કરો તો કેલ્ક્યુલેટ તો કરો જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ લેફ્ટ. અહીંયા છે બોક્સ ઓફ cos પાઈ x. સમજીએ. x ની વેલ્યુ 1 થી લેસ છે તો x lies in between 0 and 1. અને પાઈ મલ્ટીપ્લાય કરો. જેવો પાઈ મલ્ટીપ્લાય કરશો એટલે અહીંયા આવશે 0. અહીંયા આવશે x પાઈ. અહીંયા આવશે પાઈ. મને ઈ કન્ફર્મ કરીને કહો કે x પાઈ ની વેલ્યુ 0 થી પાઈ માં લાઈ કરે છે. પણ મને ઈ ખ્યાલ આવવો જોઈએ કે x ની વેલ્યુ 1 થી થોડીક લેસ છે. એટલી બધી લેસ નથી કે ઈ 0 ની આજુબાજુ જતું રહે. ધેટ મીન્સ કન્ફર્મ કરો કે x પાઈ ની વેલ્યુ 0 થી પાઈ માં ભલે લખ્યું હશે ક્યાં? પાઈ ની એકદમ નજીક. પાઈ ની એકદમ નજીક. રાઈટ કે લેફ્ટ? ફ્રોમ લેફ્ટ. ફ્રોમ લેફ્ટ. ફ્રોમ લેફ્ટ એટલે કયું ક્વોડ્રન્ટ થાય? સેકન્ડ ક્વોડ્રન્ટ. ઇન ધ સેકન્ડ ક્વોડ્રન્ટ કન્ફર્મ કરો cos પાઈ x. cos પાઈ x lies in between -1 and 0. That's why એના બોક્સ નો આન્સર આવશે -1. This is the logic. Because box આમ જાય. સમજતા રહેજો. આ એકો એક સેપરેટ ક્વેશ્ચન ચાલે છે. તમારે જે ફંક્શન આપ્યું છે એની ડિફરન્શિયેબિલિટી કેલ્ક્યુલેટ કરવાની છે. પહેલા તો ફંક્શન જોવો તમે. તકલીફ આપે એવા જ ફંક્શન છે બધા. આની કન્ટિન્યુટી ડિફરન્શિયેબિલિટી આ બધું તમારે 1 by 1 કેલ્ક્યુલેટ કરવું પડશે. હવે અહીંયા આવો. 1 plus that means x lies in between 1 to 2. Keep in mind it 2 ભલે હું લખું. I repeat, x lies in between 1 and 2. હું 2 ભલે લખું પણ it is just 1 થી વધારે. થોડુંક 1 થી વધારે છે. 2 ની આજુબાજુમાં નહીં વયું જાય. હેલો. It is just right from 1. So 1 થી એકદમ નજીક છે રાઈટ હેન્ડ સાઈડ. નેક્સ્ટ. મારે એનો બોક્સ જોતો છે. એનો બોક્સ 1. I know fractional part. That means x minus box x થાય. અને ફ્રેક્શનલ પાર્ટ ને હવે કહેવાય છે x minus 1 કેમ કે બોક્સ x ની વેલ્યુ 1 છે.
સો અહીંયા હું ફંક્શન લખીશ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ રાઈટ ટુ ઇન બ્રેકેટ x -1 -1. કોઈ ડાઉટ હોય તો પૂછો. આ બોક્સ x સોરી ફ્રેક્શનલ પાર્ટને હું લખું છું x માઇનસ બોક્સ x. x માઇનસ બોક્સ x ની વેલ્યુ 1 છે એટલે 1. નાવ અપ્લાય ધી લિમિટ. સો આ 0 અને આ આવી ગયું -1. ત્રણે ત્રણનો આન્સર -1. ધેટ મીન્સ ધીસ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ. હું કન્ટિન્યુઅસ હું કામ ચેક કરું છું તમને સમજાય છે? કેમ કે આવો ક્વેશ્ચન કન્ટિન્યુઅસમાં પણ આવી શકે, અનડિફરન્શિયેબલમાં આવી શકે. કન્ટિન્યુટી એટલા માટે ચેક કરું છું જો ફંક્શન ડિફરન્શિયેબલ ચેક કરવું છે, કન્ટિન્યુઅસ જ નથી ડાયરેક્ટ કહી દેવાનું ડિફરન્શિયેબલ નથી. તો ઓલવેઝ આવી ટેવ રાખજો. ડિફરન્શિયેબિલિટી ચેક કરવું છે, યુ હેવ ટુ ચેક કન્ટિન્યુટી. અને કન્ટિન્યુટી થોડુંક ઈઝી છે. કન્ટિન્યુટી ચેક કરવું થોડુંક ઈઝી છે બીકોઝ ઓફ ડાયરેક્ટ જે પોઈન્ટ હોય આમાં સબસ્ટિટ્યુટ કરવાનું. ઓલાની જેવું નથી f of x plus h minus f of x divided by h, કેમ કે આનો ફોર્મ્યુલામાં કેલ્ક્યુલેશન થોડુંક વધારે આવશે, કન્ટિન્યુટી થોડુંક ઓછું આવે છે. એટલા માટે હું કન્ટિન્યુટી સૌથી પહેલા ચેક કરું છું. કન્ટિન્યુઅસ તો છે, મતલબ હવે ડિફરન્શિયેબિલિટી માટે ડિફરન્શિયેબલમાં જવું જ પડશે ફોર્મ્યુલા વાઇઝ. ઓકે, આમાં કોઈ ડાઉટ હોય તો હું હવે ડિફરન્શિયેબલમાં એન્ટર થાઉં છું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? હેલો, નો ક્વેશ્ચન? ડન. ઓકે, આગળ વધીએ. લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ, રાઈટ હેન્ડ ડેરિવેટિવ. ઓકે, લિમિટ h ટેન્ડ્સ ટુ x કેમ લખ્યો મેં? h આવશે ને? h ટેન્ડ્સ ટુ 0 લેફ્ટ f ઓફ, મને પૂછે છે 1 પાસે, તો x નહીં h પ્લસ 1 માઇનસ f ઓફ 1 ડિવાઇડેડ બાય h. નેક્સ્ટ અહીંયા આવશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ફ્રોમ રાઈટ f of h plus 1 minus f of 1 divided by h. ફંક્શન હું અહીંયા સાઈડમાં રાખી દઉં. ઓકે, 1 by 1 જ્યારે જરૂર પડશે ત્યારે હું ફંક્શન જોઈશ. સમજીએ. લિમિટ h tends to 0 from left f of x plus h, f of x plus h. હવે મને ઈ કન્ફર્મ કરીને કેવું પડશે ને કે 1 માંથી આઈ થિંક 1 માંથી કંઈક ઓછું થાય, ચેક કરો. કેમ કે h નેગેટિવ છે, 1 માં h એડ કરો પણ એકચ્યુઅલમાં ઈ થશે સબટ્રેક્ટ, તો 1 માઇનસ. હવે 1 માંથી લેસ થાય છે, 1 માંથી લેસ થાય છે તો ફંક્શન છે મારી પાસે બોક્સ વાળું બોક્સ. તો મારે અહીંયા લખવું પડશે cos ઓફ, ત્યાં છે પાઈ એક્સ, તો અહીંયા મારે લખવું પડશે h પ્લસ 1 પાઈ. કોઈને ડાઉટ હોય તો? જો ડિફરન્શિયેબિલિટી બહુ હેરાન કરશે તમને, જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ને ત્યાં સુધી હેરાન થવું પડશે. સમજતા રહેજો હું શું બોલું છું. કેમ બોક્સ cos સિલેક્ટ કર્યું? બીકોઝ ઓફ this h plus 1 is less than 1. કેમ કે h 0 થી લેસ છે, એટલે 0 થી લેસ છે એટલે 1 માંથી લેસ થશે, 1 માંથી લેસ થશે, 1 માંથી લેસ થાય એટલે ફંક્શન આવી રીતે ડિફાઇન કર્યું છે. તો ત્યાં cos of pi x નથી લખવાનું, તમારી પાસે ઇનપુટમાં h plus 1 છે. સો યુ હેવ ટુ રાઇટ બોક્સ ઓફ cos of h plus 1 pi માઇનસ f of 1. f of 1 થોડીક વાર પહેલા જ આપણે કન્સિડર કર્યું, આર યુ f of 1 -1 છે. યસ, સો -1.
તમે વિચારજો તમારે કેટલું બધું ધ્યાન રાખવું પડે છે. એક તો ફંક્શન ડિફાઇન કરવાનું, લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ કેલ્ક્યુલેટ કરવાની, એમાં અચાનક આવું પૂછું હું f(1) કેટલા થાય, એટલે તમે જુઓ f(1) તો એમાં છે નહીં. પાછું કેલ્ક્યુલેશનમાં વિચારવાનું કે f(1) મેં ઓલરેડી મેળવેલું, જો આમાં થોડુંક થોડુંક દેખાય છે, f(1) -1 છે. યસ, તો -1 ડિવાઇડેડ બાય h. હવે આ વેલ્યુ ઉપર એનામાં મૂકવાની નથી, હજી કેલ્ક્યુલેશન કરવાનું. ઓકે, થોડુંક થોડુંક હું અહીંયા રફ કરું. cos ઓફ પાઈ અંદર મલ્ટીપ્લાય કરો એટલે h પાઈ પ્લસ પાઈ. મને કયો પાઈ પ્લસ થીટા, cos ઓફ પાઈ પ્લસ થીટા, cos ઓફ પાઈ પ્લસ થીટા. In the third quadrant, cos is negative, so this is minus cos h pi. કન્ફર્મ કરો. તમે વિચારતા રહેજો, તમે ભણો છો ડિફરન્શિએબિલિટી, મગજ વાપરવું પડશે આખા મેથ્સ નું. હેલો, જ્યારે જ્યારે તમે મેથ્સ માંથી ક્વેશ્ચન આવ્યો એ ભૂલી ગયા એટલે ખોટો પડશે તમારો આન્સર. એવરી ટાઈમ તમારે વિચારવું પડશે કે ચેપ્ટર માંથી ક્વેશ્ચન નહીં આવે, મેથ્સ માંથી ક્વેશ્ચન આવશે. અને મેથ્સ માંથી ક્વેશ્ચન આવે એટલે ટ્રીગો, બોક્સ, મોડ્યુલસ, ફ્રેક્શનલ પાર્ટ બધું આવડવું જોવે. ઓકે, હવે મારે આનો બોક્સ મેળવવો છે. પાછી પ્રોસેસ કરીએ. h ની વેલ્યુ આમાં છે, આની વેલ્યુ આમાં છે. થોડીક વાર પહેલા જ આઈ થિંક તમે ચેક કર્યું હતું ને? શું ચેક કર્યું હતું? જો x ની વેલ્યુ 0 થી લેસ હોય તો તમે આવું જ ચેક નહોતું કર્યું કે આની વેલ્યુ આમાં હોય? હલો, કે મારે નેક્સ્ટ, આમ તો નેક્સ્ટમાં તો નહીં જવાય કેમ કે મેં એને જ તે ઓવરલેપ કર્યું છે. નેક્સ્ટ પ્રીવિયસ સ્લાઇડમાં નહીં હોય, આ જ સ્લાઇડમાં હશે. એ સ્લાઇડમાં બ્લેક કલરથી લખ્યું હતું, એની ઉપર હવે હું વ્હાઇટ કલરથી લખું છું એટલે તમને નહીં દેખાય. સમજાણું? ડાઉટ હોય તો થોડોક વિડીયો પાછો મારવો પડશે, રિવાઇન્ડ કરવો પડશે અને કેલ્ક્યુલેશન કરવું પડશે. આવું આવશે. એ બધું ઘરે જઈને કરજો, અત્યારે નહીં થાય પાછું. ઓકે, હવે મને ઈ કન્ફર્મ કરો આવું હોય તો આવું થાય. જો ન સમજાય તો હું પાછું એક્સપ્લેન કરું કે આનું આમ કેમ થયું. 5 મિનિટ પહેલા મેં આ વસ્તુ સમજાવી છે કે x ની વેલ્યુ નેગેટિવ હોય તો આવું થાય. હજી ડાઉટ હોય તો હું પાછું એક્સપ્લેન કરું કેમ કે આ સમજાઈ જાય એવું નથી. આમાં ડાઉટ? ઓકે, મને કન્ફર્મ કરીને કહો કે હવે આને માઇનસ લગાવો, આને માઇનસ લગાવો. તમને લાગે છે કે 0 અને 1 ની વચ્ચે આવી જાય? હલો હલો હલો, 0 અને 1 ની વચ્ચે આવી જશે એવું લાગે છે? યસ, 0 અને 1 ની વચ્ચે આવી જશે. તો એનો બોક્સ કેટલો થયો હવે? 0. એનો બોક્સ થઈ ગયો 0, આનો બોક્સ થઈ ગયો 0. યોર આન્સર ઇઝ ઇનફાઇનાઇટ. મતલબ કેલ્ક્યુલેશન આગળ વાળાનું નહીં કરવાનું. ધેટ્સ ઇટ. તેમ છતાં આપણે રાઇટ હેન્ડ કેલ્ક્યુલેશન તો કરીએ જ તે, બીકોઝ ઓફ કે મને આ જ ક્વેશ્ચન અચાનક પૂછી નાખ્યો તો રાઇટ હેન્ડ અલગથી કેલ્ક્યુલેટ કરો એવું આવી શકે ને? એવું ડન. તો હું ઈ પણ હવે કેલ્ક્યુલેશનમાં જ કરું. સમજીએ. લિમિટ h tends to 0 from right. वन प्लस h એટલે 1 પ્લસ h એટલે 2 ફ્રેક્શનલ પાર્ટ ઓફ h પ્લસ 1 f of -1 પ્લસ 1 ડિવાઇડેડ બાય h. બહુ જોરદાર વસ્તુ પૂછું તમને. તરત જ તે મને જવાબ કોઈક આપી દે તો
મજા આવી જાય. જલ્દી, ફાસ્ટ. બંને બંને ઇક્વલ હશે. વેરી ગુડ. બંને ઇક્વલ હશે. આ જોરદાર વસ્તુ. શું કામ ઇક્વલ હશે એ સમજાવો હાલો હવે. વન નો ફ્રેક્શનલ પાર્ટ 0 થાય. એટલે તું શું સમજ્યા છો કે આ ફ્રેક્શનલ પાર્ટ આને અને આ ફ્રેક્શનલ પાર્ટ આને, એવું? એવું લોજિક નથી. લોજિક કંઈક અલગ છે. One is period of fractional part of x. That's why તમે h માં 1 2 3 4 5 કોઈ પણ વેલ્યુ એડ કરો, કોઈ પણ ફંક્શન ની અંદર એનો પીરિયડ એડ કરો, ફંક્શન નો આન્સર એઝ ઇટ ઇઝ રહે. બીકોઝ ઓફ પીરિયોડિક ફંક્શન ની ડેફિનેશન જ કંઈક આવી છે. This is periodic function. હજી કહું છું, ક્વેશ્ચન મેથ્સ માંથી જ આવે છે, યાદ રાખજો. એક ચેપ્ટર તમારે કનેક્ટ થવા જોવે. This is periodic function. ઘણા મારી સામું જોવે છે એટલે હું બોલે છે. This is periodic function from chapter number 2 standard 11. You have no choice. ખાલી માથું આમ કરવાનું. હા પાડો. હા જો બધા હા પાડે છે. આમ નથી કરવાનું, ચેપ્ટર લર્ન કરવાના છે. પીરિયોડિક ફંક્શન છે અને આ એની એપ્લિકેશન છે. અહીંયા આમ 7 હોય તો પણ સમજાવવું જોઈએ કે 7 ઇઝ પીરિયડ ઓફ ફ્રેક્શનલ પાર્ટ. કેમ કે 1 પીરિયડ છે, 2 પીરિયડ છે, 3 પીરિયડ છે, 4 પીરિયડ છે, 5 પીરિયડ છે. આ બધા ફ્રેક્શનલ પાર્ટના પીરિયડ કહેવાય. પણ 1 ઇઝ પ્રિન્સિપલ પીરિયડ ઓફ ફ્રેક્શનલ પાર્ટ. પછી એના મલ્ટિપલ જે હોય એ બધાને પીરિયડ કહેવાય. એટલા માટે આને આવું કહેવાય. હવે એની એપ્લિકેશન સમજો. ડાયરેક્ટ આવું આવ્યું તો નેક્સ્ટ ટાઈમ હું સીધું આવું જ લખીશ. હવે આ ફ્રેક્શનલ નો આન્સર, ફ્રેક્શનલ નો આન્સર કેટલો આવશે? ફ્રેક્શનલ h નો આન્સર કેટલો આવશે? કેમ તમે એમ કરો છો? હે, આ ફ્રેક્શનલ પાર્ટ નો આન્સર તમને લાગે છે x માઇનસ બોક્સ h થાય? આમાં કેટલા ડાઉટ છે હજી? ફ્રેક્શનલ પાર્ટ ઓફ h ઇઝ ઇક્વલ્સ ટુ h માઇનસ બોક્સ x માં ડાઉટ હોય તો આ ક્લિયર છે કે હજી વિચારો છો કે આવું થાય કે નહીં? હેલો, આ બરાબર લખ્યું છે મેં? ઓકે, હવે મને કહો કે બોક્સ x બોક્સ h, બોક્સ h આન્સર કેટલો થાય એનો? 0. આનો આન્સર 0. એનો આન્સર 0 તો આનો આન્સર કેટલો થયો? h. યસ. હે, કયો -1 બાકી? ક્વેશ્ચનમાં શું કહે છો? ક્વેશ્ચનમાં એવું છે, ઝૂમ કરવા દો. 2 ફ્રેક્શનલ પાર્ટ ઓફ x -1. વાત તો તારી સાચી. ડન. -1 કરવો પડશે. કરી નાખીએ -1. તો આ બે તો કેન્સલ. -1 હાલો આ ગયું. આનો આન્સર 2h ડિવાઇડેડ બાય h. આ h કેન્સલ, તો અહીંયા આવી ગયો 2.
આમાં -1 નથી ને પાછો? જોજો. નહીં, ત્યાં બરાબર છે. ઓકે, ઓય ટુકડી ઉપર ડન. આનો આન્સર 2. મતલબ જો રાઈટ હેન્ડ ડેરિવેટિવ ડિફાઇન થયું, લેફ્ટ હેન્ડ ડેરિવેટિવમાં પ્રોબ્લેમ થયો, તો તમને લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ, રાઈટ હેન્ડ ડેરિવેટિવ, જો રાઈટ હેન્ડ ડેરિવેટિવ સેપરેટ પૂછે તો આન્સર આવવો જોઈએ. રાઈટ હેન્ડ ડેરિવેટિવ હું એટલે કેલ્ક્યુલેટ કરાવું છું. જો ડાયરેક્ટ ખબર તો પડી જ ગઈ કે નોન ડિફરન્શિયેબલ છે. અલગથી કેલ્ક્યુલેશન એટલે કરાવું છું કે તમને આવા આઈડિયા આવવા જોવે કે ફ્રેક્શનલ ને ઓપન કરાય. ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? જલ્દી ફટાફટ સમજાઈ ગયું હોય તો ક્લિયર કરો, આગળ વધીએ આપણે. ઓકે, ડન. નેક્સ્ટ વન એની જેવો જ છે, કોપી પેસ્ટ. આઈ થિંક આ હવે તમને જાતે આવડવું જો. ચાલો સ્ટાર્ટ કરો, બધા પાર્ટિસિપેટ કરજો જલ્દી ફટાફટ. એકો એકનો આન્સર આવવો જોવે. યસ, રાજકોટ ગુરુકુળ. રાજકોટ ગુરુકુળમાં આવી ગયો આન્સર. ઓકે, બાકીના જલ્દી કેલ્ક્યુલેશન કરો. ભુજ સેન્ટર. ઓકે, અમરેલી. ઓકે, મોડાસા. ઓકે, નડિયાદ સેન્ટર. ઓકે, જુનાગઢ. ઓકે, અમરેલી સેન્ટર. બોલો તો શું આન્સર આવ્યો? ડિસકન્ટિન્યુઅસ જ છે તો પછી ડિફરન્શિયેબિલિટી ચેક કરવાનો કાંઈ સેન્સ નથી. ઓકે, જોઈએ ડિસકન્ટિન્યુટી છે કે કેમ. 1 ની લેફ્ટ હેન્ડ સાઈડ ચેક કરીએ. 1 ની રાઈટ હેન્ડ સાઈડ ચેક કરીએ. 1 ની લેફ્ટ હેન્ડ સાઈડ ચેક કરવા જશો, 1 થી લેસ છે. ટુ એક્સ નો આન્સર 2 થી લેસ છે. હવે એ તમને સમજાવવું જોઈએ. 2 થી લેસ ભલે હોય પણ એકચ્યુઅલમાં 1 થી વધારે જશે એટલે આનો બોક્સ થઈ જશે 1. એટલે એનો આન્સર આવશે 1 પ્લસ એક્સ. કાઉન્ટ કરશો એટલે 2. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ફ્રોમ રાઈટ. 1 ફ્રોમ રાઈટ ને ફ્રેક્શનલ. 1 મિનિટ. 1 પ્લસ એટલે 1 થી 2 ની વચ્ચે લાઈ કરે. 1 થી 2 ની વચ્ચેનો બોક્સ મને 1 આપે.
એટલે મને મળશે x minus 1 plus 1. I think it is 1. So left hand, right hand, limit and answer is different આવ્યા. So this function is non-continuous અથવા તો discontinuous. Not different, not continuous તો નહીં બોલીએ આપણે, discontinuous બોલશું. Discontinuous, that means non-differentiable. કોઈ ડાઉટ? ઇઝીલી થઈ જાય એવું હતું. બરાબર છે? કોઈ આમાં ડાઉટ હોય તો પૂછો. જો દર વખતે તમારે એ જ ટ્રાય કરવી પડશે કે ફ્રેક્શનલ હોય ને એને તમારે લખવાનું x માઇનસ બોક્સ x અને બોક્સ ને અલગથી કેલ્ક્યુલેટ કરવાનું. એની માટે તમારે બે કન્ઝિક્યુટિવ ઇન્ટીજર લેવાના. સર આની અંદર તો બે કન્ઝિક્યુટિવ ટર્મ્સ નથી, પણ એ તમારે સમજવાનું કે 2x થી થોડુંક વેલ્યુ 2 થી થોડીક ઓછી છે, ડેફિનેટલી 1 થી વધારે જ હોય. જો આવું લોજિક નહીં વિચારો તો તમે આમાં કન્ફ્યુઝન ક્રિએટ કરશો. સર 2x ની વેલ્યુ 0 થી 2 ની વચ્ચે છે, સર 2x ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે છે, તો એનો બોક્સ તો 1 થશે, અને એનો બોક્સ 1 થશે તો પાછો પ્રોબ્લેમ આવશે. હેલો, સોરી, 0 થી 1 ની વચ્ચે હશે તો એનો બોક્સ 0 થશે, ને એનો બોક્સ 0 થશે તો પાછું અહીંયા 1 આવશે, અને 1 આવશે તો કન્ટિન્યુઅસ થશે. એકચ્યુઅલમાં કન્ટિન્યુઅસ નથી. ક્લિયર છે? એટલે આવા કન્ફ્યુઝન નહીં કરતા. ડન. આગળ નેક્સ્ટ. સિગ્નમ એક્સ. સાહેબ કેવું કેવું લાવો છો તમે? બોક્સ એક્સ લાવ્યા, ફ્રેક્શનલ લાવ્યા, સિગ્નમ ની અંદર બોક્સ. સાહેબ એક કામ કરો, હવે આવું પૂછો જ નહીં, હેરાન જ કરો છો. એક તો માઇન્ડ સમજાય ત્યાં ફેરવી નાખે. બોક્સ તો માઇન્ડ ભેગું કર્યું, ત્યાં ફ્રેક્શનલ લાવ્યા, ફ્રેક્શનલ ભેગું કર્યું તો સિગ્નમ લાવ્યા. હવે ઈ સમજાતું નથી SGN છે હું આ બધું. તમારે સાંભળવાનું, આ બધા 11th ના સેકન્ડ ચેપ્ટરમાં આવી ગયેલા ફંક્શન છે, જેને હું 1 by 1 યુઝ કરું છું. સિગ્નમ એક્સ સમજાવવું જોવે. સિગ્નમ એક્સ ને ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતી વાળાની ઇંગ્લિશ નહીં ખબર હોય, ઇંગ્લિશ વાળાની શું કહેવાય? ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય. વાહ ભાઈ વાહ. તને કેમ એલા ઇંગ્લિશ આવડે એટલું બધું? સંકેત શીખેલો છો કે કીધેલું તમને? ઠીક, બે હારે જ રહેતા. ઓકે. સિગ્નમ એક્સ સમજો, 1, 0 અને -1 ત્રણ જ આન્સર આપે છે. ચિહ્ન વિધેય એટલે કે સિગ્નમ એક્સ. જો તમે પોઝિટિવ ઇનપુટ આપો તો જવાબ આવશે પ્લસ, જો તમે 0 આપો તો 0, અને જો તમે નેગેટિવ ઇનપુટ આપો તો આન્સર આવે -1. મારે ડિફરન્શિયેબિલિટી ચેક કરવી છે. સૌથી પહેલા હું ચેક કરું કન્ટિન્યુટી. સાંભળીએ, સમજીએ. લિમિટ x tends to 0 from ક્યાં ચેક કરશું? 1 પાસે મને પૂછે છે તો 1 પાસે કરી નાખીએ, 0 ને એક બાજુ રાખીએ, 1 પાસે કરી નાખીએ. 1 ની લેફ્ટ, 1 ની લેફ્ટ મને કન્ફર્મ કરીને કહો કે 1 ની લેફ્ટ એટલે આવશે તો આમાં જ તે. 1 ની લેફ્ટ ને રાઈટ બે માટે આવશે તો આ જ તે. એ તો ફિક્સ થઈ ગયું. હાલો, x² સિગ્નમ એક્સ બોક્સ એક્સ પ્લસ ફ્રેક્શનલ ને હવે લખી નાખું હું x માઇનસ બોક્સ એક્સ. હવે થોડુંક અલગથી કેલ્ક્યુલેટ કરું. 1 થી ઓછું છે એટલે 0 અને 1 ની વચ્ચે લાઈ કરે ને એનો બોક્સ થઈ જાય 0. જો એનો બોક્સ 0 થશે, યાદ રાખજો, થોડુંક આપણે ધડબડાટી બોલાવી દઈએ. આ 0 સિગ્નમ 0 0 0 એટલે 0.
0 એટલે 0. નો સમજાણું? હા પાડો. નો સમજાણું એમાં આ પડી ને કે સમજાણું એમાં આ પડી? સમજાણું. ઓકે. ફરી વાર 0 અને 1 ની વચ્ચે છે એનો બોક્સ 0. બોક્સ 0 એટલે અહીંયા 0. સિગ્નમ 0. હવે યાદ રાખો સિગ્નમ 0 અને 0 ઇનપુટ આપો એટલે 0 આન્સર આપે એટલે આખું 0. 0 ની સાથે x² એટલે 0 એટલે આખું 0. આખું 0 i0. અહીંયા x ની જગ્યાએ ડાયરેક્ટ અપ્લાય કરો એટલે 1. હવે લિમિટ x tends to 1 from right. સેમ આ જ વસ્તુ કોપી પેસ્ટ આવશે. 1 from right એટલે એનો બોક્સ થઈ જશે 1. એનો બોક્સ 1 થઈ જાય છે એટલે સમજો x² તો x² ની જગ્યાએ x². સિગ્નમ 1 ઇનપુટ આપો એટલે 1 એટલે 1 પ્લસ x માઇનસ આનો આન્સર 1. 1 અપ્લાય કરો કેન્સલ એટલે 1. મતલબ 1 પાસે કન્ટિન્યુઅસ છે. 1 પાસે કન્ટિન્યુઅસ છે. આ તો આપણી માટે ખરાબ સમાચાર કહેવાય. હલો, શું કામ? ડિફરન્શિએબિલિટી ચેક કરવું પડશે. થોડુંક હજી બળ પડશે આપણને. હા પાડો. હા, એટલે 1 પાસે ડિફરન્શિએબિલિટી ચેક કરવા જવું પડશે. હવે પાછું જાતે હોમવર્કમાં કરવાનું. બરાબર છે? 2 પાસે હું ફટાફટ ચેક કરીને તમને કહી દઉં 2 પાસે કેવું થાય. 2 ની લેફ્ટ આઈ થિંક ફંક્શન આ જ છે. યસ. થોડુંક હું કરેક્શન કરું. અને અહીંયા આવશે x² સિગ્નમ બોક્સ x વચ્ચે પ્લસ. ઓકે. અને 2 ની રાઈટ એટલે લિમિટ x tends to 2 from right. 2 from right એટલે અહીંયા નથી લેવાનું, ફંક્શન બદલાઈ ગયું. એમાં આવશે sin x પ્લસ મોડ્યુલસ x minus 3. ટૂંકમાં 3 ભેગા થઈ ગયા એમ કયો ને. બોક્સ ને ફ્રેક્શનલ ને મોડ ને બધું ટૂંકમાં આવી ગયું. હાલો, કાંઈ વાંધો નહીં, આવી ગયું તો શું છે, આપણે થોડા બીએ છીએ એનાથી. શું કેવું તમારું? હા એમ 1 2 3.5 શું કેવું? એલા સંકેત ક્યાં ગયો? સંકેત બરાબર ને? હા એમ સંકેતની બોલતી બંધ થઈ ગઈ કે સાહેબ આમાં અઘરું છે ને. હા કેમ પાડવી? કાંઈ વાંધો નહીં, જોઈએ. 2 થી લેસ એટલે કન્ફર્મ કરો 1 લેસ ધેન x લેસ ધેન 2. એનો બોક્સ થઈ ગયો 1. અહીંયા 1 એટલે 1. અહીંયા 1 x² પ્લસ બોક્સ x minus 1. x² અપ્લાય કરો એટલે અહીંયા આવશે 4 અને ઓલાનો આન્સર આવશે 2 minus 1 એટલે 1. So it is 5. રાઈટ હેન્ડ સાઈડ કેલ્ક્યુલેટ કરો. રાઈટ હેન્ડ સાઈડ ની અંદર કેવું થશે? sin x કન્ફર્મ કરો તો 2 રાઈટ હેન્ડ સાઈડ એટલે x minus 3 પોઝિટિવ થાય નેગેટિવ થાય? નેગેટિવ. 3 minus x. 3 minus x now apply the limit. So અહીંયા મળશે મને sin 2 પ્લસ આનો આન્સર 1. sin 2 પ્લસ 1 કોઈ દિવસ 5 નો જ થાય. સાઇન વધીને કેટલો થઈ શકે? -1 થી 1 ની વચ્ચે થાય. sin 2 નો આન્સર 4 થાય તો ઇક્વલ બને. હવે સાઇન ઉપરથી હેઠો પડે તો ઈ sin 2 4 નો જ થાય. એટલે ડિફરન્શિએબલ નથી જ તે. કન્ટિન્યુઅસ નથી એટલે ડિફરન્શિએબલ નથી. એટલે આપણી માટે એક સારા સમાચાર ઈ આવી ગયા કે 2 માટે કેલ્ક્યુલેશન નથી કરવાનું. ખરાબ સમાચાર આવ્યા, થોડુંક દુઃખ લાગ્યું, પણ પછી કેલ્ક્યુલેશન કર્યું એટલે એક સારા સમાચાર આવ્યા કે હાલો 2 પાસે કન્ટિન્યુઅસ નથી. ધેટ મીન્સ ડિફરન્શિએબલ પણ નથી જ તે. એક તો ઓછું. ડન? કોઈ ડાઉટ હોય તો પૂછો.
હવે 1 પાસે ડિફરન્શિબિલિટી હું કરું કે તમે હોમવર્કમાં કરશો? કહેતા નહીં હો, તમે કરો એમ કરશો ને? બળ પડશે પણ તોય હા પાડો, હા પાડો. હા હા.